સંવંત 1877ના કાર્તિક સુધી 10મીને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસતા ખાચરના દરબારમાં ઉગમને બાર ઓરડાને વિશે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ 10-12 મોટેરા સાધુ બેઠા હતા તથા 5-6 હરિભક્ત બેઠા હતા અને શ્રીજી મહારાજના શરીરમાં કંઈક તાવ જેવું જણાતું હતું અને આગળ સઘળી મેલીને તાપતા હતા. પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું છે, અમારી નાડી જુઓ, શરીરમાં કંઈક કસર જણાય છે. પછી મુક્તાનંદ સ્વામીએ નાડી જોઈને કહ્યું છે, હે મહારાજ, કસર તો બહુ છે. અને વળી એમ કહ્યું છે, હે મહારાજ, હમણાં સત્સંગીને કઠણ કાળ વર્તે છે. કેમ જે, હે મહારાજ, તમે તો સર્વે સત્સંગીના જીવન પ્રાણ છો. તે મહારાજને શરીરે કસર જેવું છે, એ જ સર્વે સત્સંગીને કઠણ કાળ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે નારદજીએ કેટલાક યુગ પર્યંત ટાઢ તડકાને તથા ભૂખ તરસને સહન કરીને મહાતપ કર્યું અને તે તપે કરીને ભગવાનને રાજી કર્યા. એવી રીતે જે વિવેકી હોય તે તો જાણીને પોતાના દેહ ઇન્દ્રિયોને દમીને તપ કરે છે. માટે જે વિવેકી સાધુ હોય તેને તો જાણીને દેહ ઇન્દ્રિયોને કષ્ટ થાય એમ વર્ત્યું જોઈએ. તો ઈશ્વર ઈચ્છાએ જે કાંઈ કષ્ટ આવે તેને શીદ ટાળવાને ઈચ્છે. અને વળી ત્યાગી સાધુને તો પોતાના મનમાં એમ દ્રઢ રુચિ રાખી જોઈએ જે મારે તો દેવલોક, બ્રહ્મલોક અને વૈકુંઠાદિક લોકના જે પંચ વિષય સંબંધી ભોગ સુખ તે નથી જોઈતા, અને મારે તો હમણાં દેહ છતે તથા દેહનો ત્યાગ કરીને બદ્રિકાશ્રમ તથા શ્વેત દ્વીપમાં જઈને ને તપ કરીને ભગવાનને રાજી કરવા છે. તે 1 જન્મ તથા 2 જન્મ તથા સહસ્ત્ર જન્મ સુધી પણ તપ કરીને જ ભગવાનને રાજી કરવા છે. અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે જે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે. પણ કાળ, કર્મ ને માયાદિક કોઈનું કર્યું કાંઈ થતું નથી. એવી રીતે ભગવાનને વિશે જ એક કરતાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. અને તે તપને વિશે પણ જેવો રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિશે પ્રેમ લક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે તેવો ભાવ રાખો. અને જો તપ ન કરે ને ભગવાનને સર્વ કરતા જાણે તોય પણ જન્મ મરણના દુઃખથી તો જીવ તરી જાય, પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહીં. અને જે જીવ ભગવાનને સર્વ કરતા હરતા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી. અને ગૌહત્યા, બ્રહ્મહત્યા, ગુરુ સ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેતા સદ્ગુરુનો દ્રોહ તે થકી પણ એને વધુ પાપી જાણવો. કાં જે ભગવાન વિના બીજા જે કાળ કર્માદિક તેને એ કરતા જાણે છે. માટે એવો જે નાસ્તિક ચંડાળ હોય તેની તો છાયામાં પણ ઊભું રહેવું નહીં, ને ભૂલમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહીં. અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ તે જેવા પણ થાય, અને પ્રકૃતિ પુરુષ જેવા પણ થાય, અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય, તો પણ પુરુષોત્તમ નારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી. માટે જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવક ભાવ ટળી જતો હોય તો તે સંગનો તથા તે શાસ્ત્રનો સ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો.
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જે ભક્ત સુંદર વસ્ત્ર તથા અલંકાર તથા નાના પ્રકારના ભોજનાદિક વસ્તુ તેણે કરીને ભગવાનની સેવા કરે છે, તે પણ ભગવાનને રાજી કરવાને ઈચ્છે છે, અને તમે તો તપે કરીને જ ભગવાન રાજી થાય એમ કહો છો. તે તપ વિના એવી સેવાએ કરીને રાજી કરે તેમાં શો બાધ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સારા સારા પદાર્થે કરીને ભગવાનની ભક્તિ કરે છે, તે જો નિષ્કામ ભાવે કરીને કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કરતો હોય તો ઠીક છે. પણ જો પોતે પણ ભગવાનની પ્રસાદી જાણીને તે પદાર્થને વિશે લોભાઈને ને ભગવાનને પડ્યા મેલીને તે પદાર્થને વિશે પ્રીતિ કરે તો તે પદાર્થને ભોગવતો થકો વિષયી થઈને ભ્રષ્ટ થઈ જાય છે. એ બાદ છે. માટે જે ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વ કરતા જાણીને તપે કરીને જ ભગવાનને રાજી કરવા, અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમ લક્ષણા ભક્તિએ કરીને ભજવા, એ અમારો સિદ્ધાંત છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, અમારું આ લોકને વિશે તથા પરલોકને વિશે સારું થાય તે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ જે અમારો સિદ્ધાંત છે તે જ આલોક ને પરલોકને વિશે પરમ સુખનો હેતુ છે. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ત્યાગનો ને તપ કરવાનો મનમાં ઈશકતો હોય અને ત્યાગ કે તપ કરતાં વચમાં કોઈક વિઘ્ન આવી પડે તો તેનું કેમ કરવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને જે વાતનો ઈશક હોય ને તે વચમાં હજારો અંતરાય આવે તો પણ તે અંતરાયનો રોક્યો રોકાય નહીં, ત્યારે તેનો સાચો ઈશક જાણો. જુઓ ને, અમે 21 વર્ષ થયા શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા છીએ. તેમાં અનંત ભાતના વસ્ત્ર તથા અલંકાર તથા ખાનપાનાદિક તેણે કરીને સેવાના કરનારા અનંત ભક્ત મળ્યા છે. પણ અમારું મન કોઈ પદાર્થમાં લોભાણું નથી. શા માટે? જે અમારે ત્યાગનો જ ઈશક છે. અને આ સંસારને વિશે કેટલીક સ્ત્રીઓ છે તે ધણી મરી ગયો હોય તો તેને વાંસે છાતી કૂટી કૂટીને રોયા જ કરે છે. અને કેટલીક બાઈઓ છે તે પોતાના પરણ્યા ધણીનો પણ ત્યાગ કરીને ભગવાનનું ભજન કરે છે. અને કેટલાક મૂર્ખ પુરુષ હોય છે તે પોતાની સ્ત્રી મરી ગઈ હોય તો તેને વાંસે રોયા કરે છે અને બીજી સ્ત્રીને વાસ્તે હાય વોય કરતા ફરે છે. અને કેટલાક વૈરાગ્યવાન પુરુષ હોય તે ઘરમાં પરણેલી સ્ત્રી હોય તેનો ત્યાગ કરીને પરમેશ્વરનું ભજન કરે છે. એવી રીતે સૌના ઈશક જુદી જુદી જાતના છે. અને અમારો તો એ જ ઈશક છે ને એ જ સિદ્ધાંત છે, જે તપે કરીને ભગવાનને રાજી કરવા ને ભગવાનને સર્વેના કરતા હરતા જાણીને અને સ્વામી સેવકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી, અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહીં. માટે તમો પણ સર્વે આ અમારા વચનને પરમ સિદ્ધાંત કરી માનજો. ઇતિ વચનામૃતમ. એવી રીતે કાર્યાણીનું 10મું વચનામૃત થયું.